મિત્રો, આપ વડનગર મ્યુઝિયમ જોઈ રહ્યા છો. જો ઇન્ટરનેશનલ સેમિનારમાં જવાનું થયેલું તેની કેટલીક યાદો આપની સમક્ષ મૂકી રહ્યો છું. વડનગર મ્યુઝિયમ જોઈ આપ ઇતિહાસના સાક્ષી થશો. વડનગરનું ઇન્ટરનેશનલ મ્યુઝિયમ, જેની અંદર 3જી થી 7મી સદીના સચવાયેલા દસ્તાવેજો, એ સમયની રહેણી કહેણી, એ સમયના માટીના વાસણો ઇતિહાસની સાક્ષી પૂરી પાડે છે. આપ જોઈ રહ્યા છો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ વડનગર. વડનગર મ્યુઝિયમનો પ્રવેશ દ્વાર, સુંદર મજાનું ભવ્ય ગાર્ડન આપ જોઈ રહ્યા છો. અહીંથી દર્શકો પ્રવેશ મેળવે છે. વિવિધ કલાઓ જોઈ રહ્યા છો આપ. અકીક ઉદ્યોગ, ઓબ્સિડિયન્સ, યસ, વ્હાઇટ ક્રિસ્ટલ, pink rose quartz, યસ, this red jasper. રેડ જેસ્પર. બરાબર છે. તમારું આખું શુભ નામ? Anwar Hussain Inayat Hussain Sheikh. શેખ. ખંભાત. આ ભેંસનું સિંગડું છે બફેલો છે. હા, અને એનાથી તમે બધું આ બનાવો છો? પથ્થરને એનાથી ભાગવામાં આવે. બરાબર બરાબર. વિવિધ પથ્થર, સ્ટોનમાંથી બનાવેલા દાગીનાઓ, માળાઓ, ઘરેણાં આપ જોઈ રહ્યા છો. આ પણ ઉદ્યોગ અહીં મ્યુઝિયમની અંદર મિત્રો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેનો બેનમૂન નમૂનો આપ જોઈ રહ્યા છો મિત્રો. ભીમદેવ છે. અભી ભીમદેવ બીજો 1206 માં ભીમદેવ હતો. મિત્રો, મ્યુઝિયમની અંદર સચવાયેલા જૂના દરવાજાઓ, બારીઓ, સીડી, જે જૂના સમયની અંદર ઉપયોગ કરવામાં આવતો હતો, તે દરેક વસ્તુ અહીં મ્યુઝિયમની અંદર નમૂના રૂપે સાચવી રાખવામાં આવી છે. એ સમયના લાકડામાંથી બનાવવામાં આવેલું રાતરચીલું આપ જોઈ રહ્યા છો. મિત્રો, મ્યુઝિયમની અંદર વિવિધ શિલ્પો,
પથ્થરમાંથી બનાવેલા નમૂનાઓ, જૂના ચિત્રો, મૂર્તિઓ આપ જોઈ રહ્યા છો, જે અતિ પ્રાચીન અવશેષો અહીં સાચવવામાં આવેલા છે. આપ જોઈ રહ્યા છો માટીકામના નમૂના આપ જોઈ રહ્યા છો. વિવિધ જૂના શિલ્પો, શિલ્પકલાના ઉત્તમ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે મ્યુઝિયમની અંદર સાચવવામાં આવેલ છે. Can you please repeat for મિત્રો, the beginning? So, આ સ્થળની વિદેશી વિદ્યાર્થીઓ પણ મુલાકાત લઈ સંશોધન કરી રહ્યા છે. મારી સામે ઊભેલા વ્યક્તિ આ વિષય ઉપર પીએચડી કરી રહ્યા છે, જેમને પણ આ વિસ્તારની મુલાકાત લઈ, મ્યુઝિયમની મુલાકાત લઈ અહીંના સચવાયેલા દસ્તાવેજોની પુષ્ટિ કરી છે. What is your PhD subject? History. And I am doing my research regarding the graveyards of Baroda city. Baroda city. So, well, today the visit to this museum is very interesting. Yeah. I never know this town has a lot of history, so many layers up in one place, and it's very informative. Sure, there are some places and things to handle, and there are some holes to fill. But I think once it is fully operational, this museum will be awesome. Worth to visit. Very nice. બેસો થાક. પાઘડી પહેરે ને? ના, આ બધા પાઘડીવાળા છે, સમય નથી. મિત્રો, અહીં બૌદ્ધ સમયના મળેલા અવશેષોના કારણે ઉત્ખનન થઈ રહ્યું છે. પુરાતત્વ વિભાગ દ્વારા આપ જોઈ રહ્યા છો એ સ્થળનું સરકારના માર્ગદર્શન હેઠળ સંશોધકો સંશોધન કરી જૂના સચવાયેલા નગરના અવશેષો શોધી રહ્યા છે. એ સમયની પૌરાણિક દિવાલો, એ સમયના માટીના અવશેષો, નગરના અવશેષો ઉત્ખનનના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. વડનગર મ્યુઝિયમ તેમજ સરકારના પ્રયત્નોથી જૂના અવશેષોને સાચવી ઇતિહાસની ધરોહરને ઉજાગર કરવા માટે સંશોધકો પ્રયત્ન કરી રહ્યા છે, જે સરાહનીય બાબત છે. મિત્રો, હવે હું તેની બાજુમાં આવેલું ભવ્ય શર્મિષ્ઠા તળાવ બતાવવા જઈ રહ્યો છું. તેનો ભવ્ય નજારો આપ જોશો. એ સમયના નગર શ્રેષ્ઠીઓએ બનાવેલા ભવ્ય તળાવો, તેની આજુબાજુમાં બનાવેલા મિનારાઓ, પર્યાવરણની જાળવણી માટેના તેમના વિચારો આપ જોઈ રહ્યા છો. સંશોધન વિભાગ દ્વારા, પુરાતત્વ ખાતા દ્વારા બરાબર સંશોધકો અહીં આવે તે માટેની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આ ચિત્ર, આ સાઇટ આપ જોઈ રહ્યા છો, એની બાજુમાં આવેલું
સરસ મજાનું શર્મિષ્ઠા તળાવ બેનમૂન નજારો આપ જોઈ રહ્યા છો. બધા લાગી ગયા.